શંકર જ્યાં શ્રદ્ધા છે ને બાપુ ત્યાં એટલા બધા માનવ ને રાવણ ઉપડે અને બહુ હૃદયપૂર્વક વાત કરું કદાચ આ ગોરૈયાની 9 દીની કથા આયા વિરામ લેશે કથા કોઈથી પરિપૂર્ણ નથી થતી આ બહુ મોટી વાત છે કદાચ કાલ સવારે મને ત્યાં જઈને કોઈ પૂછશે ને કે તમે રામાપીરને જોયા છે તો હું એટલું જરૂર કહીશ કે તમારે રામાપીરને જોવો હોય ને તો એકવાર ગોરૈયા ગામની જે આ એવી પવિત્ર ધરા છે ને અને એના પવિત્ર ભક્તો છે ને એના દિલમાં મારો રામોપીર વસે જાઓ તમારે જોવો એકવાર જોયા રામોપીર શું કહેવાય હા એક ખાલી શબ્દની વાત ઉપર જેને મને આયા સુધી લાવ્યા છે હું તો વિશ્વાસથી કહું છું હૃદય કરી કહું છું મને ખબર નથી કે આ ભગવાનની દયાથી કથા કેવી જાય છે પણ હૃદયપૂર્વક હું એટલું જરૂર કહું છું કે જ્યાં મારો રામોપીર કાન ખોલીને સાંભળતો હોય ને એ કથા કોઈ દી મોળી ન જાય આ નક્કી વાત છે ભલામાં હવે આજ આ અંધાનની વાત આવી એની ઉપર એક દ્રષ્ટાંત મને યાદ આવે બહુ કાન ખોલીને સાંભળજો અંધાન શું કરી શકે અંધાનનો મહિમા હું તમે કદાચ આયા 21,000 નહીં હું કહું 11 રૂપિયા આપો તો 21,000 રૂપિયા જેવું હે પણ હવે તમને આજ મને એમ થાય છે કે નહીં કહું આટલું મેરામણ છે ને તો કહું કારણ કે હમણાં ન કીધું આ પાત્ર વિના પીરસાય નહીં ભગત હે પાત્ર વિના વાતું ન પીરસાય સિંહણ નું દૂધ છે ને હોનાર પાત્ર લેવું પડે હે એ જ્યાં ત્યાં ઠલવાય નહીં આવો તમને એક નાની એવી બહુ દ્રષ્ટાંત કથા ભગત હૃદયપૂર્વક કહું અને હું આ હરેક કથામાં કહું છું કે અંધાન શું કહેવાય તો એક દિવસ એક ખેડૂતનો 25 વર્ષ 22 વર્ષનો દીકરો દરરોજ વાડીએ જાય અને હવે એ વાડીએ જાય દરરોજ ત્યાં 4 વ્યક્તિઓ આવે ખરો તડકો ખટાટોપ માટલામાંથી પાણી પાય હે માટલામાંથી પાણી પાય અને 6 મહિના સુધી ભગત આવું હાલ્યું 6 મહિના સુધી આવું હાલ્યું 6થા મહિને ઓલા ભાઈ એવું પૂછ્યું કે તમે ચાર જણા પાણી પીવા 6 મહિનાથી આવો છો મારી પરંપરા મારા નિયમ અનુસાર હું તમને પાણી પાઉં છું હે તો તમે 4 છો કોણ 6 મહિને પૂછ્યું બાપુ હે તો ઓલાએ 4 જવાબ આપ્યો કે અમે યમરાજના દૂત છે ઓહો યમરાજના દૂતો મારા વાડીએ પાણી પીવા આવે વાહ વાહ તો તમે મારા મિત્ર બન્યા તમે મારા મિત્ર બન્યા તો હવે મિત્રનું એક નાનું એવું કામ કરતા આવજો ને ખાલી એટલું તો જાણતા આવજો કે મારું મૃત્યુ ક્યારે ને કેવી રીતે છે હે મારું મૃત્યુ ક્યારે અને કેવી રીતે છે એવું તમે જાણતા આવજો ને યમના દૂતો કે આ જણાય નહીં પણ છતાંય તારું 4 મહિના સુધી પાણી પીધું છે હે 6 મહિના સુધી પાણી પીધું છે એટલે જવાબ મિત્રતા તરીકે તમને મારે દેવો પડે તો આવતીકાલે અમે તને કહીશું તો ભલે એમાં 4 જણા બીજેથી આવવાની તૈયારી કરે એમાં 3 જણા આગળ આવે છે અને 1 જણો પાછળ રોતો આવે છે ભાઈ રોતો આવે છે હવે 3 ને તો ન પૂછ્યું પણ ઓલા ચોથા ને પૂછ્યું એ કે ભાઈ તને શું વાંધો પડ્યો આ 3 જણા આવે છે તું કેમ રોતો આવે તને કઈ તકલીફ છે કે ના ના મને કઈ તકલીફ નથી પણ જે તે પ્રશ્ન ખાલી ભાઈ કર્યો ને એનો જવાબ કઈ કેવો છે કે તારી પ્રેરણાની પહેલી રાત હોય તારી સુહાગન સ્ત્રી તારી મેડી ઉપર ખાટલા ઉપર બેઠી વાત શોધી હોય અને પગથિયા ઉપર હું બેઠો હોય કાળને વંશ થઈ અને મારે તને નાગ બની અને દંશ મારી અને તારા પ્રાણ કાપી લેવાના છે
આ તારી મૃત્યુ છે. અરે ભાઈ એમાં હું મૂંઝાવાનું? હે, એમાં થોડું મૂંઝાવાનું હોય? એમાં મૂંઝાવાનું ન હોય. હું લગ્ન જ ન કરું તો ક્યાં તું મારવાનો? ત્યારે કીધું કે ભાઈ વિધાતાના લેખમાં કોઈના બાપની ટેવડ નથી કે એમાં મેખ મારી દે. બાપ તો હતા નહીં, પણ માને એક અબળખા. કઈ અબળખા હોય માને? કે મારો દીકરો પરણે અને એને હું વવારણા લઉં. હે, આવી એક આમદામ હોય ને. થોડો સમય ગયો એટલે માએ જ કીધું, હો બેટા થોડા લગ્ન કરીને તો મને જે આમ છે દીકરા રમાડવાની, એને પોખવાની, મારી લક્ષ્મી જેવી જે બાઈ આવશે એને મારે પોખવી છે. આવી છે મારા મનમાં આમ છે. હે, હવે માએ લાંબા ટાઈમે કીધું નાઈ કેમ પાડવી? ત્યારે ઓલા ચારના એનો હાલ જવાબ મગજમાં આવ્યો કે વિધાતાના લેખમાં કોઈ મેખ તો ન મારો. ભગત એ લગ્ન તો વિધિ અનુસાર થઈ ગયા. નીચે આયા એની મારે બેઠા બેઠા સત્સંગ કરે છે, વાતો કરે છે. બાઈ ઉપર ઓરડામાં વાટ જોવે છે અને આ તરફ કાળને વંશ થયેલો હોવાથી એવો સર્પ એનો મિત્ર આજ સર્પ બનીને ઉભો છે. આવે ને દંશ મારું, આવે ને દંશ મારું. હવે જોજો મૂળ વાત ભગત, આંદાનની તાકાત શું છે એની વાત આ બતાવી. કોઈ એક નીચે બેઠી હોતી બાઈ, એના ઉદરમાં કોઈ બાળક, અને બાઈ નીચે ઊભી એમ કે મને કોઈ ખાવાનું આપો, મને ભૂખ લાગી છે, મને કોઈ જમવાનું, મને કોઈ ખાવાનું આપો, કોઈ જમવાનું આપો. આ અવાજ ઓલી સંસ્કારી દીકરી જે આવી છે એના કાને પડ્યા. અને પેલા ભરતા માં માટલું, પેલા માં માટલું ભરતા એમાં ઉકડી ભગત આપતા. હવે આ સ્ત્રી એટલે હાડલાના છેડામાં હુકડી બાંધી અને આ બેન જ્યાં રાયડું નાખે છે ઘરના પસવાડા ઉપર, ન્યા ચૂંટણીનો ઘા કર્યો. ચૂંટણીનો ઘા કર્યો. આ બાએ છેડો ખોલી અંદર જોયું તો કે આ તો કોઈ સુહાગણ સ્ત્રીને આપેલી વસ્તુ છે. આ હુકડી છે. જ્યાં હુકડીના બટકા એક ખાધું, બે ખાધું, ત્રણ ખાધું, નથી કહેતા કે ન દેવા હોય ને તો ભગત અંતરમાંથી આશીર્વાદ નીકળી જાય. આ બાએ જે ભૂખી હતી, બાએ એમ કીધું કે જેને મારા પેટ ખાર્યા છે ને, એ ભગવાન તું એનો ચાંદલો છે ને એ તું અમર કરી દેજે અને આશીર્વાદ પ્રાપ્ત થયા. હો ભાઈ, આ દુનિયાની મારી પાસે કોઈ બીજી વસ્તુ એ મહત્વની નથી. આયા કોઈ પણ વસ્તુ મહત્વની હોય ને તો આશીર્વાદ છે. આ ભાઈ પાછો બેડી ઉપર જાય છે, નાગ બનીને ઉભો છે, ડંસ નથી મારતો. બીજે દીએ હવારે ગયા વાડીએ. ભાઈ એ કે તમે તો કહેતા હતા ને કે ડંસ મારી તમે આવ્યા હતા, કા પ્રાણ નો લીધો? કે હા ભાઈ, ભાઈ તારી આવનારી છે બાઈ છે ને, તારી આવનારી છે ઘરવાળી છે ને, એને કોઈના પેટ ઠાયરા છે, તારું આયુષ્ય છે ને આજથી 100 વર્ષ સુધી વધારી દીધું. આ એની તાકાત, આ અંદાનનો ભલામણા મહિમા હોય. આ એની કૃપા હોય. આ કેવી એની કૃપા છે તમે વિચાર કરો છો. એક ખાલી 2 બટકા કોઈને ખવડાવી દો. હું તો તમને સવારે જે વાત કરતો ભગત કે તમારા ઘરને માલપા તમે જે દિવાળી ઉજવો ને, મને આ કહેતા બહુ અંદરથી આનંદ પણ થાય.
કે તમારા દીકરાને 100 રૂપિયાના ફટાકિયા લઈ દો ને, એની પાછળ તમે કોઈ ગરીબ હોય ને તો એને 20 રૂપિયાના ફટાકિયા લઈ દેજો. જેટલો 100 રૂપિયાના ફટાકિયામાં આનંદ ન આવે ને એટલો જો 20 રૂપિયામાં ન આવે ને તો તમે કહો ને એ હું હારી જાઉં. આટલી મને અંદર જે હિંમત છે ભલામણ આપો. ગરીબનું ધ્યાન રાખો, નાના માણસોનું ધ્યાન રાખો. હે અને હકીકતમાં હું બીજી વાત કહેવાનું મને એમ થાય કે આનું નામ ગોરૈયા નહીં, આ કાંઈક નામ લખતા બધા ભગવાન ભૂલી ગયા છે. પણ આમ મને અંદરથી એમ થાય આ ગોરૈયા નહીં, આ ગોકુળિયું છે. આ ગોરૈયા નથી, ગોકુળિયું છે. અને ભાઈઓ તાળીઓ નથી પાડતા શું કઈ બાપા વાંધો કાંઈ ભૂલ થાય ક્ષમા કરજો. અને યાદ રાખજો અહીંયા કોઈના ફોટા ચડાવવા હું આવ્યો જ નથી. હા, બ્રાહ્મણ નો દીકરો છો, વ્યાસ ગાદી પર બિરાજમાન છો, હાથ હોય છે એ 100 વાર કહીશ. જરાય શરમ રાખ્યા વગર. કારણ કે આ સત્યના માર્ગ જ તમને દેખાડવા આવ્યો છું. બાકી આ કથાઓ તો કદાચ 9 દી નહીં, તમે આખું વરહ રાખો ને તોય પૂરી નથી થાય. આ કથા છે જ્ઞાન ગંગા છે. આ કથા જ્ઞાન ગંગા છે. અને આ ભગવાને જેમ નકળમ ધણીએ દયા કરી અને ભગવતે જેમ ભગતે આ ગંગાને અવતરણ કરાવી છે. 18 વરણ ભેગા રાખી અને જે આ રામદેવ રામાયણની ગંગા નાઈ લાવ્યા છે ને 9 દી પહેલા તો આમાં નાઈ લેજો. 9 દી આમાં નાઈ લેજો. એ કામ કાજ બધું કાયમ માટે ઘરનું રહેવાનું છે. એ સંજાણમાંથી તો બહાર આવવાનો કોઈ વ્યય હોય તો આ કથા છે. સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને કથા કહેતા એવો ભગત પ્રશ્ન કર્યો. કારણ કે ગુરુ છે ની બધી જાતની પરીક્ષા કરે. એવો પ્રશ્ન કર્યો કે હે પરીક્ષિત, દેવતાઓ અમૃતનો ઘડો લઈને આવ્યા છે. તો અમૃતનો ઘડો અમૃતનો ઘડો તમારે પાન કરવો છે, કથા રસ પાન કરવું છે. ત્યારે પરીક્ષિત રાજાએ કીધું કે મહારાજ, મારે તો કથામાં લાવવું છે, મારે તો કથાનું રસપાન કરવું છે, મારે અમૃતપાનની કાંઈ જરૂર નથી. જેને 7 દિવસ પવિત્ર એવી ગંગાના કાંઠા ઉપર, ગંગાના ઘાટ પર જેને ભાગવત કથા કરી અને જેને જીવન સુધારી લીધું, તો આયા નંગળમ ગામ ગોરૈયાની માલપા જે આ રામદેવ રામાયણ અત્યારે પધાર્યા છો તમે, તો તમે શું માનો છો કે તમારા પિતૃઓની તૃપ્તિ નહીં થાય? જાઓ, હૃદયપૂર્વક કહું છું કે આયા જ્યાં કથા ગંગા હાલતી હોય ત્યાં સેવા કરજો, દાન કરજો, ધર્મ કરજો, જે તમારાથી થાય એ કરજો, પણ સારું કરજો. અને જો તમારા પિતૃઓની ગતિ ન થાય તો એકવાર મને 100% મળજો. જાઓ. નકર તો પછી પાછું ઓલા જેવી હવે પાછી આનંદ. એક બાપા હતા વાડીએ, એમાં બપોરે કોઈ કવિરાજ આવ્યા. તો કવિરાજ આવ્યા એટલે કે બાપાને કે પાણી પાવ ને. તો બાપા એવું કીધું, આમ નેરવું ચડાવ્યું કે જોઈને કે કવિરાજ લાગો. તો કે હા. તો કે પાણી પાવ પણ એક શરત કે હું. તો કે મારો એકાદો તમે ધુવો બનાવો. કે કયો? કે એમાં હું આવી જાવો જોઈએ, આ રાસ આવી જવી જોઈએ, આ હોકો આવી જાવો જોઈએ. તો કવિ તે એમાં તો તૈયાર જ હોય ને. કવિએ તરત ધુવો બનાવ્યો કે બાબા, હોકો રહેશે હાથમાં, ખીલીએ રહેશે રાસ,
હોકો રેશે હાથમાં અને ખીલીએ રેશે રાજ જેથી ગેબના ગોળા વાગશે ને તેથી પાપા સંતર વગાડતો જાય હે આનું કઈ નક્કી નથી મારું એમ કેવું તો આ પરમ એવું ધામ આને હું ધામ કહી શકું આને પવિત્ર ધરા કહી શકાય કારણ કે આને તપસ્થળી કીધી સંસ્કૃત શબ્દ હા તપસ્થળી એટલે હું કે તપસ્યા હોય ને ન્યાજ સત્કાર્ય થાય હું એવું નથી કહેતો કથા જ થાય હે પણ મને ભગત વાત કરતા કે આયા જેટલા રોડ ઉપર હાલીને જાય ને ચા પાણી નાસ્તો જમવાનું હોય તો જમવાનું હે તો આ તપસ્થળી નહીં તો બીજું શું છે તમારા ઘરે 8 જણા એકદી લઈને તો જાયજો હે દરરોજ જાઉં તો ઘરેથી નહીં એમ કે હવે કઈ ખમલો સારું હે તો આને આજીવન સુધી જેને ભગતે પંથ ઉપાડી લીધો અને કાયમ માટે આવી માનવ સેવા જેને ઉપાડી એને પહેલા ધન્યવાદ છે ખરે છે ને આ મને નો સંભળાણી આયા તો સંભળાવી જ પડે બીજે નો સંભળાય કાંઈ નહીં આ ભગત આવી સેવા કરે તે સારું નહીં હે તો ભગત આયા બધાની સેવા કરે છે પેલા તો એને જોરદાર તાળીઓના ગળગળાથી બતાવો જ્યાં ગંગા લાવ્યા છે આ મને એમ છે મોટી લાઈટ ના ફટાઈ જાય બીજું બધું ઠીક છે પણ આરતીમાં સમજો નગર એક કથાનો દ્રષ્ટાંત છે એમાં આખી કથાગીરી એમાં કોઈ પુરાણી અને એવા કોઈ જીવાત્માએ પ્રશ્ન કર્યો કોઈ વ્યક્તિએ પ્રશ્ન કર્યો કે બાપુ આ તમે આખી રામકથા કરી આમાં રાવણ કોણ ને રામ કોણ હતા આમાં રામ રાક્ષસ હતા કે રાવણ રાક્ષસ હતો કઈ ખબર ન પડી તો પુરાણીએ જવાબ આપ્યો કે ના તો રાવણ રાક્ષસ હતો ના તો રામ રાક્ષસ હતો આ હું બેઠો સમજાવું ને હું રાક્ષસ હતો ગતિયા તમને સમજાવું બડે ભાગમાં નુષ્ટન પાવા અને સત દુર્લભ ગ્રંથ ન ગાવા માં ભગવાન એને વળી પાછો ભગવાન પ્રશ્ન કરે અને આયા માં ભગવતી સીતાને ભગવાન રામ જવાબ આપે છે મહાધર્મ જે આદે કહીએ મહાધર્મ જે આદિ કહીએ વિગતે કહો ધ્યાનમાં લઈએ વિગતે કહું જ્ઞાન લઈએ મહાધર્મ જે આદિ કહીએ મહાધર્મ જે આદિ કહીએ વિગતે કહો ધ્યાનમાં લઈએ વિગતે કહું જ્ઞાન લઈએ જુદા જુદા સંપ્રદાયો અને સગુણો નિર્ગુણો એ ભેદભાવોનો ચર્ચા ઉભી કરી તેમાં મત અનુસાર બધાના પોતપોતાના મત ઉભા કરે આયા શું કીધું ભગવાને કે એક મતે રહે નર નારી એક મતે રહે નર નારી હવે એક મતે રહે નર નારી શબ્દ બહુ સમજવા જેવો છે જેમાં ગોરૈયા 18 વર્ષનું છે
આમ તો હકીકત આને આ બેસતી આવે એવી ચોખાઈ હે? એક નહીં પણ 18 વર્ષ હારે રહી હે અને જે આવું કાર્ય કરે ભગવાન રામ બોલ્યા છે ઓ એક મતે રહે નર નારે એક મતે રહેતા નર નારી નિજી આધર ને હોય નિજારી જીયાદર મેં હોય નિજારી કયો ધર્મ મોટો છે કયો નિજિયા ધર્મ છે કોને નિજિયા ધર્મ કહેવાય કે પોતાનો જ ધર્મ નિજ એટલે મોટો હે આ થોડુંક ભગત મને કહેતા દુઃખ થાય કે અમુક અમુક જગ્યાએ આ જેમ ભગવાને આની અંદર વાત કરી છે હે આ ધર્મ મોટો આ ધર્મ મોટો પણ ભગવાન કહે છે એક મત પેલા તો એક મત ઓ એક મત રહેતા નર નારી એક મતે રહેતા નર નારી જેનામાં સમભાવ કીધો હે પછી હગો ભાઈ હોય હવે સમજો હજી બેન હારી ન લાગે પણ હારે આવી સલાહ કરે તો એ સારો લાગે હે? હજી બેન સલાહ કરે થી હારી ન લાગે હારી આવી કરે એ સલાહ હારી લાગે હે હગો ભાઈ સલાહ દે એ હારી ન લાગે હારો આવીને બે ફૂલ ચડાવે તો એ હારું લાગે હે નહીં યાદ રાખજો મારા વાલા મિત્રો કે તમે એક વગની બે ફાઇટ હોય ને તો એકને વાગે ને તો 110% બીજો બોલતો હોય ન બોલતો હોય એના દુઃખ થાય એમાં બીજી વાત જ ન હોય. ઓ એક નર હે તાનર લાલે એક મતે રહેતા નર નારી જીવનની માલપા કથાની માલપા પ્રસાદ થોડો ઓછો લ્યો તો વાંધો નહીં ને વધુ લ્યો તો વાંધો નહીં કથાને થોડી ઓછી સમજો તો વાંધો નહીં ને વધારે સમજો તોય વાંધો નહીં પણ જો તમને ખરેખર અમારી ઉપર જે ભરોસો હોય એવું આ જણાવવા માંગતોય નથી પણ જો અંદર બેઠો રામાપીર બાપુ જે છે જે નકલ મેદાધારી ઉપર જેને વિશ્વાસ હોય અને આ આટલું મારું મેરામણ જ્યારે ઉભરું છે તો આ હું હૃદયથી પ્રાર્થના કરું કે એક તો તમે તમારા ભાઈથી જ્યારે જુદા ન પડતા આ બહુ મોટી વાત છે આ તમે લઈને જાજો અને નાના મોટામાં તો માનવથી ભૂલ થાય જ હે ભૂલ માણસથી થાય બીજાથી ન થાય તો કદાચ તમે નાના હોય તો મોટા ભાઈ સમજીને માફ કરી દેજો અને મોટા હોય તો મારો નાનો ભૂલકો છે એવું સમજીને માફ કરી દેજો હો આજથી આ લેતા રહેજો ઓ એક મતે રહેતા નર નારે એક મતે રહેતા નર નારી મોટામાં મોટો કોઈ ધર્મ હોય ને તો પેલો ધર્મ છે તમે માનવતાને દ્રષ્ટિએ રહ્યો માનવતાથી સેવા કરો આ રામદેવ રામાયણની માલભાઈ આ રામદેવ પીર બાપાએ એમ જ કીધું છે કે એક જે સાંભળી છે ને આ એક ઝાડના પંખી બનીને રહ્યો આ રામદેવ રામાયણમાં આ જ તમને સમજાવે છે કબીર કુવાએ કહે બનિહારી રે બર્તન સબકે યારે યારે પાણી સબકે કબીર કુવાએ કહે બનિહારી રે બર્તન સબકે યારે યારે પાણી સબકે ઓ નિજિયા ધર્મ હોય નિજારે નિજિયા ધર્મ હોય વિચારી આ એક ચોપાય છે પણ મજા તો ન કેટલી આવે ચોપાઈ કાંઈ બદલતી નથી શબ્દ નથી બદલતા શબ્દ એના જ છે
પણ મને મજા નહીં આવે છે હે આની અંદર લખ્યું કે એક મતે રહે નર નારી આનાથી મોટો કોઈ ધર્મ નથી હે આ તો મેન તમે વાડા બનાવીને પગટ ઊભું કરી દીધું હે માફ કરજો આવા લાઈના માધ્યમથી બોલવું થોડું મારે ઉચિત નથી પણ છતાંય મને એમ થાય ના ના સત્ય તો કેવું અમુક પાત્ર મેં બાપુ એવા જોયા છે કે માં અને બાપ ખૂણામાં બેઠા રોતા હોય અને સદગુરુના અંગૂઠા જોઈને પાણી પીતા હોય ભલા માણા જિંદગી ફળ નો આપે હું વાત કરો છો તમે યાદ રાખજો આ બીજી વાત કરી દઉં કે તમે અહીંથી પાવાગઢ જાઓ ચોટીલા જાઓ હે કે અંબાજી જાઓ તમે ત્યાં 50,000ની ચૂંટણી તમે ચડાવો માતાજીને અર્પણ કરો ચડાવવો જરૂરી છે ધર્મ કરવો જરૂરી છે પણ હું એનાથી વધારે એવું કહી શકું હે કે તમે ત્યાં 50,000ની ચૂંટણી દેવા જાઓ અને 100 રૂપિયાના હાડલાના કટકા હાટું તમારી માં જો ઉમરામાં આહુડા પાડતી હશે ને તો સમજી લીજો આ 50,000ની ચૂંટણી તમને ક્યારે કરવી આપે હે મોટો ધર્મ કે જ્યાં સુધી ઉમરાવાળી રાજી ન થાય ને ત્યાં સુધી અહીંથી લખી લેજો ડુમરાવાળી ક્યારે રાજી ન થાય ભલા માણા અમે અને બીજું આયા એક બીજું પ્રવચનની વાત કરું નાની એવી વાત કે તમે આયા 10,000નું દાન લખાવો હે પાછું ઈ જોઈ જોજો 1,000 રૂપિયાની મુસીબત હાટું તમારો ભાઈ દવા નથી પીધો ને તો પેલા ન્યા પૂરું કરજો પછી અહીં આવજો નકર આ રામો પીંડી ચુકારે બહુ સમજવા જેવી વાત હે એટલે મને વારંવાર આ ચોપા એકવાર બોલવાનું મન થાય ફરી વાર ઓ એક મને રહે ચરનારે એક મને રહે ચરનારી ઓ એક મને રહે ચરનારે એક મને રહે તમે વિચાર કરો તમારો 18 વર્ષનો પ્રેમ કેવો હશે હા એક શાંતિતાપૂર્વક હમણાં જેમ ભાઈ વાત કરતા એક શાંતિતાપૂર્વક એક થાળીમાં આને હાથ કહેવાય અને બીજી મોટી વાત કરી દઉં કારણ કે કથા પૂરી થાય ને ભગત એટલે એકવાર મારા ઘરે ફોન કરવો મારા બા બાપુજી બધા મારા વાતની વાટ જ હોય પણ બહુ હૃદયથી કહું કે કાલે એ વખત ભૂલી ગયો મારે મારા મા બાપને ફોન કરવાનો છે આટલો તમારો પ્રેમ છે આ યાદ રાખો એનાથી આગળ 5 તત્વનું આ છે પૂતળું છે ક્ષિતિ જલ પાવક ગગન સમીરા ક્ષિતિ જલ પાવક ગગન સમીરા પંચરથી નયન શરીરા પંચરથી નયન અધમ શરીરા ક્ષિતિ જલ પાવક ગગન સમીરા આ તમારું મારું જે શરીર બનેલું છે 5 તત્વનું છે હે આ કથામાં ભગવાન મને તમને એ સમજાવે કે પૃથ્વી જલ તેજ વાયુ અને આકાશ હે અને જીવ આ સાથે મળી 5 તત્વનું શરીર મને તમને પરમાત્માને અમૂલ્ય એવો અવતાર આપ્યો તો અવતારનો સદુપયોગ કરો હે અને યાદ રાખજો તમે જે 5 હાથે ભગત કર્યું છે ને એટલું જ તમારી હાથે આવશે બીજું કાંઈ હારે આવશે નહીં ક્ષિતિ જલ પાવક ગગન સમીરા પંચરથી નયન
સમીરા પંચરચિતય પણ આપણને આ બધું જગત આપ્યું છે ને એની આપણને કિંમત નથી. હે અને નથી એનું કારણ કહું હે કે તમે વિચાર કરો, એક કપડાની જોડી એક ભાઈ લારીમાં લઈને ઊભો છે, એની કિંમત 150 રૂપિયા છે, તો આપણે શું કહીએ? લારીમાંથી 150 વાળા કપડા લેવાય નહીં? આપણે એમ કહી દે ઈના ઈ કપડા, એનું ઈ કાપડ ને એની વસ્તુ એને જરા લોગો લાગી જાય અને એની પર થપ્પો મારી દે, એની મોલમાં ચડી જાય, જે કપડા 150 ના છે એના 1000 થઈ જાય, એટલે એની કિંમત વધી ગઈ. પણ મને ને તમને જે અમૂલ્ય જીવ આપ્યો છે એનું ક્યારેય આપણે કિંમત ન કરી. સીધી જલ પાવક અને ગગન સમીરા. તમે વિચાર તો કરો, અત્યારે વિશાળમાં હું ભણેલો છું અને મેં સાંભળેલું છે કે આ એક સામાન્ય વાત આ તમારી ઉપર લઉં, પછી ઓલી વાત કરી કે હાવણી છે ને એ હાવણી તમે ભગત જો ભેગી હોય ને, ભેગી હાવણી ભેગી હોય ને તો એ કચરો વાળી નાખે, હે પણ એની હાવણી જો જુદી પડી જાય ને તો એ પાછો કચરો બની જાય. એટલે મને કહેવાનું મન થાય કે एक लाठी को तो कोई भी तोड़ सकता है, एक लाठी को तो कोई भी तोड़ सकता है, लेकिन लाठी के भारों को तोड़ना नामुमकिन है. एक लाकड़ी ने तो कोई पण तोड़ी શકે, પણ લાકડીનો ભારો આખો હોય ને તો એ તોડવું નામુમકિન થાય. એમ આ દેહનું રક્ષણ કરવા માટે હું તમે અહીંયા આવી છીએ, તો થાય સેવા કરવી, ધ્યાન કરવું, ભગવાનને યાદ કરો, બાબા को याद કરે. આ પવિત્ર ગ્રંથ રામદેવ રામાયણ એની શરૂઆત મૂળ હોય ને તો બાપુ શિવ કથાથી ચાલુ થાય. ભગવાન માં ભગવતીએ શિવને પ્રશ્ન કર્યા, રામ ભગવાને એવા સીતામાને પ્રશ્નના જવાબ આપ્યા છે. આનાથી વધારે બીજું શું હોય? તો તમે વિચાર કરો, આ મને તમને જે આ દુનિયામાં લાવ્યા છે એ ભગવાનની કૃપા કેવી હશે? ક્ષિતિ જલ પાવક ગગન સમીરા. ધ્યાન તો રાખવા વાળો મારો દ્વારકા વાળો છે. નગર ભલામણા આપણે ધારીએ તો કલાક પછી શ્વાસ ન લઈ જાય. તો કોરોના કાળ ગયો એમાં આપણે કોઈ કૃપા ન કરી, એમ ન ખબર પડી. એને એટલી ખબર પડી કે કોરોના કાળ ભલે વિયો જાય પણ જેની ઉપર મારી દ્રષ્ટિ ફરી જાય ને તો બાપ એને હું આ 9 દિવસની રામદેવ રામાયણ સંભળાવું. આની આ કૃપા હોય ભલામણા, ત્યારે તમારે બેઠા હો, નકર શેનું બેઠા? નકર લાકડા ભેગા તેથી લાકડા હું તમે બધાય થઈ ગયા હોય. આજ સાચી ભગવાનની દયા છે, આજ સાચી ભગવાનની કૃપા છે. આવું આરતીના જે યજમાનો છે તે આરતી માટે પધારે. હવે એ તમે વિચાર કરો. બીજું બેટા ઓમ કેમ ગયો? તો તમે વિચાર કરો કે આની કૃપા કેવડી, આની દયા કેવડી. આ રામદેવ રામાયણ સાંભળવી એ લાભ નથી, મહાલાભ છે. બધું હોય અને જેમ મેં તમને ભગત વાત કરી હોય કે હાંધા પકડ્યા હોય શું થાય? કારણ કે હાંધા એટલે વાંધા, પછી ક્યાંથી આવ્યા ભાઈ? એટલે હાંધા ન પકડે અને એ હાંધાને ટકાવી રાખે એવું જો તમારે રાખવું હોય
તો આ રામદેવ રામાયણમાં સેવા કરી દેજો. આ પેલી વાત છે. હો, આપો ન આપો એ 2 નંબરની વાત છે, પણ સેવા કરી લેજો. સેવા સાચી અને બીજી વાત ખોટી વિહળ તારી રામ. આ એનું લખેલું છે ને, હા? ટુકડો ન્યારી ટુકડો. એની કેવી ધરણી ધરા છે, કેવું પવિત્ર ધામ છે. આને આજથી આપણે કોઈ છે ને મંદિર નહીં કહી, આટલા બેઠા છો ને ગોરૈયાના બધા 18 વર્ષને કહું છું કે આજથી આને મંદિર ન કહેતા, આજથી આને ગોરૈયા ધામ તરીકે આ ઓળખાય છે. અને કુદરતી છે કે ભગવાનની જ્યાં કૃપા કરીને ત્યાં કાંઈક એને નામકરણ કર્યા. આ જેમ આ 4નો કથા ગાઉં છું ને, 3:30 વાગ્યાનો આવ્યો ત્યારનું એમ થાય છે બાપુ કે એકવાર આનું નામ ગોરૈયા ધામ પાડી દઉં પણ મેં કીધું કોઈ સાંભળશે નહીં ઘડીક રે. કારણ કે રસમાં એવા હતા ને, રાસમાં તો મેં જોયું. મને એમ છે, મને હવે એવું લાગે છે કે આ નવદીમાં ક્યાંક કાનુડો તમારી હારે રાસ રમવા આવશે ખરું, એ પાકો છે. કનૈયાનો રાસ જોવા માટે મહાદેવને જો આવવું પડતું હોય ભલા માણા. હે ये बना के बजरा बांग के साड़ी आ चाल चले मत वाली गोकुल में आ गोकुल में आ गए ये एक बार श्री बोल भंडारी बनकर ब्रज की नारी गोकुल में आ गए गोकुल में आ गए. હવે તમે વિચાર કરો, આ દર પૂનમે માતાજી કૃષ્ણનો રાસ જોવા જતા. ભગવાનને એક દી એમ ત્યાં દર પૂનમે રજા લીધા વગર ક્યાં ઉપડે? તો ભગવાન મહાદેવ પૂછ્યું કે સત્યા દર પૂનમે તમે ક્યાં જાઓ? તમને નથી ખબર કે ના ના ગોકુળની માલપા કૃષ્ણ ભગવાનના રાસમાં અમે જાય છે. તો કે મને લઈ જાઓ. તો હું કે તમને લઈ જાઓ એમ હોય? ત્યાં ખાલી સ્ત્રીઓને જેલા ઉઠશે, પુરુષને હોવાનું નથી. તો ભગવાને કીધું ऐसी सजा दे मुझको कोई न जाने इस राज को सहेली है ये मेरी ऐसा बताना ब्रिजराज को लगा के गजरा ओढ़ के साड़ी लगा के गजरा ओढ़ के साड़ी आल चले पटवारी गोकुल में आ गए गोकुल में आ गए. હવે માતાજીને કે તો એક કામ કર, મને ઈ કે સાડી પહેરાવી દે, ગજરો નાખી દે, પણ ઈ કે ભગવાન આમાં હું તમારું મારે કર્યું છે કામ. હવે તમે વિચાર કરો, તમારા હાથમાં ત્રિશૂળ અને ગળામાં હરફ. નાગ દાદા છે ને, જે આંખ પરથી છેડો હરખો કરું તો આમ ફોટો કાઢે, આમાં ઓળખાય ન જાય. મહાદેવ કે જે કરવું એ કરો, બાકી આપણે આવવા થાય. ऐसा सुझा दे मुझको कोई न जाने इस राज को अरे सहेली है ये मेरी ऐसा बताना ब्रिजराज को लगा के गजरा बांध के साड़ी चाल चले मत वाली गोकुल में आ गए गोकुल में आ गए. હવે તમે વિચાર કરો, ભગવાન મહાદેવને કે હાલો તમને હાડી પહેરાવીને તો લઈ જાઓ, પણ કોઈ પૂછે જ મારે શું થયું? હે
તો કહી દેવાનું કે સહેલી હે એમ આ મારી બેનપણી છે તો ભગવાન તો મીંડા સીધે સીધા હાલવા ખરતી ગયા હા અત્યારથી ક્યાંક પકડાવશું આમ બાયું કોઈને હાલો હા ऐसे बजाए बनसे हो काना बांसुरी पे जाओ बारी बारी हो काना बांसुरी पे जाओ बारी बारी ऐसे बजाए बनसे टूट फूट बोले बोलनाथ रे आई गए शंभू समझे राज रे खिसक गई जब सर से साड़ी बानों बात हमारी गोकुल में आ गए ओ गोकुल में आ गए एक बार श्री बोल भंडारी बनकर ब्रज की नारी गोकुल में आ गए ओ गोकुल में आ गए ત્યારે ભગવાને બંસરી વગાડી ને અને પછી ભાઈ ભગવાન મહાદેવ રાસમાં મશગુલ થયા હો जब सर के साड़ी मानो बात हमारी गोकुल में ओ गोकुल में आ गए આપણે જે યજમાનને હાથની ઉતારવાની છે તમારે જે કાંઈ યજમાન હાથમાં હતા તે યજમાન હાથની ઉતારવા આપણે આ ઉપસ્થિત થાવ બાપા હાલો તમારી રાહ જોઈ છે આયા આ કથાને આજના દિવસની કથા રામદેવ પીર બાબાના ચરણોમાં સમર્પિત કરતા બોલો નકળંગ નેજા ધારે રામદેવજી મહારાજની જય અજમલ રાયની જય આપા સુરા બાબાની જય ભટ્ટ ભવાની માતની જય બાલા હનુમાનજી મહારાજની જય કાળ ભૈરવ દાદાની જય કાળિયાદના પીરની દજાળાના ઠાકરની જય ગડાળાના ઠાકરની જોગેશ્વર મહાદેવની જય બાલકૃષ્ણલાલની જય દ્વારિકાધીશની જય સદગુરુદેવની જય સત સનાતન ધર્મની જય નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ આજે બહુ મોટા મોટો બાબુ પર્વ છે ગણેશ ચતુર્થી ગણેશ ચોથ છે એટલે ગણપતિ મહારાજની એના પર્વો કારણ કે એની જ્યાં સુધી કૃપા ન થાય ત્યાં સુધી થાય ભજન કરો ને તોય એને યાદ કરવા પડે ને ધૂન કરો તો એ પહેલા એને કરવા પડે લગ્ન હોય તોય મોજ કરવા પડે હા કારણ કે એની કડી છે ને યમરણે માન માને આગુણે શાન કોઈએ આ માંડોળામાં હે રામ હેતુ નથી કોઈ આ ગણપતિ દાદાની એવી આજે ગણપતિ દાદાની આરતી બેઠા લેજો ના આપણે हे अजब अजगत छे गाए न पाया अजब अजगत छे गाए न पाया बधु जानवा छता विदाती नहीं माया 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 बधु जानवा छता विदाती नहीं माया સમય આવે સુખનો ત્યાં જગત હા
અંધારામાં પડે છાયો સાથ છોડે સમય આવે સુખનો જગત હાથ જોડે અંધારામાં પડે છાયો પડે સાથ જોડે વખત આવે વહમો ત્યાં સૌ પરાયા વખત આવે વહમો ત્યાં બને સૌ